આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાનું શીર્ષક જણાવે છે કે શક્તિશાળી ભૂકંપથી હચમચ્યું તિબેટ. 126 મોત, 188થી વધુને ઈજા, 6.8ની તીવ્રતાએ વેરી સર્વત્ર તારાજી. ભારતીય અમેરિકી એજન્સી મુજબ આંચકાની તીવ્રતા 7.1. નેપાળ, ભૂતાન, સિક્કિમ, ઉત્તરાખંડ ધ્રુજ્યા. 40થી વધુ આફ્ટરશોક. કચ્છમિત્રના જ પ્રથમ પાનાના એક અન્ય મથાળા મુજબ કંડલાને 57,000 કરોડના વિકાસ કામોની સોગાદ. ક્રિક બહાર મેગા ટર્મિનલ 27,000 કરોડના ખર્ચે અને શિપિંગ બિલ્ડિંગ પ્રોજેક્ટ 30,000 કરોડના ખર્ચે બનાવાશે. શિપિંગ મંત્રી. ગ્રીન હાઇડ્રોજન એક્સલન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરતા સર્વાનંદ સોનોવાલ. હરિત ઉર્જાના હબ બનાવવા માટે પાયો નખાયો. કાર્ગો જેટીને ઓઇલ જેટીમાં પરિવર્તિત કરવાનું પણ આયોજન. ગ્રીન હાઇડ્રોજન બસોની ગતિશીલતા અને 1 મેગાવોટ હાઇડ્રો ટેકનોલોજી પ્લાન્ટના કરાર. વેસ્ટ સાયકલિંગ પ્લાન્ટ, કેન્દ્રીય વિદ્યાલયની નવી ઇમારત સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે, ભુજિયાનો અવિકસિત વિસ્તાર સ્પોર્ટ્સ માટે શ્રેષ્ઠ. ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ. સ્મૃતિવન ફેઝ 1 માટે સરકારે અધિકારીઓને ચીન મૂક્યા હતા. ફેઝ 2 માટે આવા જ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો જરૂરી. ધારાસભ્ય ભુજ કહે છે, અઠવાડિયામાં ગાંધીનગર જવાનું થશે ત્યારે સીએમ સમક્ષ નિર્ણાયક તબક્કા તરફ લઈ જવા કહીશ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર વધુ એક હેડલાઇન. મોબાઈલ વાનમાં 35 અરજદારોની નવા પાસપોર્ટ સંબંધી કામગીરી. દરરોજ 40 લોકોને આવરી લેવાશે. એપોઇન્ટમેન્ટનું ભારણ ઘટાડવા માટે ભુજમાં 10મી સુધી વાન રહેશે કાર્યરત. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પર મુન્દ્રાના સમાચાર. મુન્દ્રાના કિસાનો પાસે તગડા વીજદર વસૂલતી પીજીવીસીએલ મેન્ટેનન્સમાં ઉતરે છે ઊણી. ભુજપુરના ભૂમિપુત્રોનું તેમને કનડતા અનેકવિધ પ્રશ્નો મુદ્દે સ્થાનિક વીજ કચેરીમાં હલ્લા બોલ. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે, દિલ્હી વિધાનસભાની 5 ફેબ્રુઆરીએ ચૂંટણી અને 8 ફેબ્રુઆરીએ પરિણામ. દિલ્હીમાં કુલ મતદારો 1.55 કરોડ. કુલ 13,033 મતદાન મથકો ઊભા કરાશે. દિલ્હીમાં ત્રિકોણીય જંગ ખેલાશે. યુપીના મિલ્કીપુર, તમિલનાડુના ઈરોડમાં પેટા ચૂંટણી પણ 5મીએ. સંદેશના અંદરના પાને એક હેડલાઇનમાં, પૂર્વ કચ્છ પોલીસ વિસ્તારમાં 2 દિવસીય સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અભિયાન રેન્જ આઈજી અને એસપી દ્વારા જિલ્લા કક્ષાએ યોજવામાં આવ્યા. ભચાઉ અને અંજારના ડીવાયએસપી દ્વારા ડિજિટલ અરેસ્ટની મોડસ ઓપેરેન્ડી અંગે માહિતી અપાઈ. સંદેશના છેલ્લા પાને ઠંડીના સમાચારમાં, કાળા તળાવમાં બાઇકની સીટ ઉપર બરફની પરત જામી. નલિયામાં તાપમાન 6.2 ડિગ્રી, ભુજ 11 તેમજ કંડલા પોર્ટમાં 13.4 ડિગ્રી. આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડે તેવી પણ સંભાવના. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં અંદરના પાને સમાચાર છે કે ભુજમાં વેપારીના હાથમાંથી 1.5 લાખની થેલી ઝૂંટવીને બાઇક સવાર ફરાર. ભાગેલો શખ્સ અન્ય 2 વ્યક્તિ સાથે બાઇકમાં પાછળ બેસીને નાસી છૂટ્યો. અન્ય એક સમાચારમાં, તલગાજરડામાં 15 જાન્યુઆરીના કાર્યક્રમમાં મોરારી બાપુ કચ્છ સહિતના 24 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનશે. ભુજની નવનીતનગર પ્રાથમિક શાળાના શિક્ષિકાની પસંદગી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે અમદાવાદમાં HMPV સંક્રમિત બાળક સ્વસ્થ. રજા આપી દેવાઈ. વધુ એક પણ નવો કેસ નહીં નોંધાયાનો દાવો. સરકારી હોસ્પિટલોમાં અંતે HMPVના ટેસ્ટિંગ માટેની કીટ ખરીદાઈ. આઇસોલેશન વોર્ડ તૈયાર. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં આજે વાત કરીએ વર્ષ 2024ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની.
આઈએમડીબીના અહેવાલ મુજબ વાર્ષિક યાદીમાં ભારતીય કલાકારોને વર્ષ દરમિયાન તેમના આઈએમડીબી પેજ પર મળેલા અભિપ્રાયોના આધારે રેન્ક આપવામાં આવે છે. આ વર્ષે ટોપ 10ની યાદીમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જેવા નામો છે. જો કે તૃપ્તિ ડિમરી સિવાય અન્ય કોઈએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું નથી. 2023માં ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ત્યારથી તૃપ્તિએ નોંધપાત્ર સફળતા અને ખ્યાતિ જોઈ છે. અભિનેત્રીની 2024માં 3 ફિલ્મ રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર યોગ્ય પ્રદર્શન કર્યું હતું. 2024ની આઈએમડીબીના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સની યાદીમાં તૃપ્તિ ડિમરી ટોચ પર. લૈલા મજનુ અને કાલા જેવી ફિલ્મો સાથે વિવેચકોની પ્રશંસા મેળવ્યા પછી તૃપ્તિ એનિમલ ફિલ્મમાં રણબીર કપૂરની સાથેના દેખાવથી ઘર ઘરમાં જાણીતી બની ગઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર